સનાતનમાં ખબર સાથે બબાલ કરનારે યુવક પર હુમલો થયો હોવાનો જે મામલો ધ્રુવરાજસિંહ ચૌહાણ પર આજે વહેલી સવારે હિંચકારો હુમલો થયો હોવાની એ ઘટના બની હતી। ઘટનાને લઈ ડીવાયએસપી ઘટના સ્થળે પહોંચ્યા છે, ત્યાં તપાસ કરી રહ્યા છે। સાથે સાથે ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે। ડીવાયએસપી સહિતના એ પોલીસ અધિકારીઓ એ કૃષ્ણા રિસોર્ટમાં પણ પહોંચ્યા હોવાની વિગતો અત્યારે મળી રહી છે। અમે પોલીસને પૂછવાના પ્રયત્ન કરતા હતા, એ પોલીસ મૌન ધારણ કરીને બેઠી હતી, પરંતુ હવે આખી ઘટનાને લઈને એ પોલીસ દોડતી થઈ હોવાના સમાચાર મળ્યા છે કે પોલીસના એ અધિકારીઓ ડીવાયએસપી સહિતનો કાફલો એ ઘટના સ્થળે પહોંચ્યો છે। કારની ત્યાં તપાસ કરવામાં આવી રહી છે, કેવી રીતે આખી ઘટના બની તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે કે શું દેવાયત ખવડે એ સમયનો બદલો, એ સનાતનનો બદલો એ ગીરમાં લીધો છે। આ પ્રકારની વાત હવે વાયુ વેગે ચર્ચાઈ રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવેક। મહત્વપૂર્ણ સમાચાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે કે જ્યાં ધ્રુવરાજસિંહ કે જેમના પર એ હુમલો થયાની જે ઘટના બની હતી તેને લઈને હવે ગીર સોમનાથ પોલીસ એ દોડતી થઈ છે। સનાતનમાં ખબર સાથે બબાલ કરનારે યુવક પર હુમલો થયો હોવાનો જે મામલો ધ્રુવરાજસિંહ ચૌહાણ પર આજે વહેલી સવારે હિંચકારો હુમલો થયો હોવાની એ ઘટના બની હતી। ત્યારબાદ એ ગીરમાં મોરે મોરો સનાતનનો બદલો ગીરમાં લેવાયાની ચર્ચાએ જોર પકડ્યું છે, તો બીજી તરફ આજે વહેલી સવાર પહેલા અકસ્માત બાદ હુમલો કરાયાની ચર્ચાએ એ જોર પકડ્યું હોવાની વાત પણ સામે આવી રહી છે। તો ઘટનાને લઈ ડીવાયએસપી ઘટના સ્થળે પહોંચ્યા છે, ત્યાં તપાસ કરી રહ્યા છે। સાથે સાથે ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે અને હવે પોલીસ દોડતી થઈ છે। જો કે ઘટના કેવી રીતે બની, કોણ કોણ હતું તેને લઈને પણ એ ડીવાયએસપી સહિતનો જે કાફલો જે છે તે તપાસ કરી રહી છે। ડીવાયએસપી સહિતના એ પોલીસ અધિકારીઓ એ કૃષ્ણા રિસોર્ટમાં પણ પહોંચ્યા હોવાની વિગતો અત્યારે મળી રહી છે। જે પ્રમાણે હુમલા સમયે દેવાયત ખવડની હાજરી હોવાની ચર્ચા હતી, જો કે હજુ પણ અમારા જે પત્રકારો છે ત્યાં એ ડીવાયએસપી ને પૂછ્યું કે આખી ઘટનામાં તમે પ્રતિક્રિયા આપો, કઈ કઈ રીતે તપાસ કરવાની છે। જો કે ડીવાયએસપી અને પોલીસ અધિકારીનું કહેવું છે કે હજુ અમે પણ તપાસ કરીએ છીએ, આખા મામલે હજુ અમને પણ જાજી વિગતો નથી મળી હોવાની વાત એ પોલીસ અધિકારીઓ કહી રહ્યા છે। જો કે આજે સવારથી જ આખી ઘટનાને લઈને જ્યારે અમે પોલીસને પૂછવાના પ્રયત્ન કરતા હતા, એ પોલીસ મૌન ધારણ કરીને બેઠી હતી, પરંતુ હવે આખી ઘટનાને લઈને એ પોલીસ દોડતી થઈ હોવાના સમાચાર મળ્યા છે। સનાતન બબાલ વખતે એ ખવડની વાત કરવામાં આવી હતી, તો તાલાળાની એ ચિત્રોડ ચોકડી નજીક આખી ઘટના બની હોવાના સમાચાર મળ્યા છે અને તાલાલા એ સીએચસી હોસ્પિટલમાં ધ્રુવરાજસિંહે સારવાર લીધી હોવાની વાત સામે આવી રહી હતી। જે દ્રશ્યો તમે જુઓ કે પોલીસના એ અધિકારીઓ ડીવાયએસપી સહિતનો કાફલો એ ઘટના સ્થળે પહોંચ્યો છે, કારની ત્યાં તપાસ કરવામાં આવી રહી છે, કેવી રીતે આખી ઘટના બની તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। દેવાયત ખવડનો આમાં હાથ હતો કે કેમ, કે પછી અકસ્માત, કે પછી જાણી જોઈને કરેલું એક ષડયંત્ર, આને લઈને પણ હવે સવાલો ઉભા થઈ રહ્યા છે। કારણ કે સનાતન ગામની અંદર જે ડાયરાને લઈને વિવાદ સર્જાયો હતો, તેમાં જે ભગવતસિંહ છે તેમને સાથે એ દેવાયત ખવડનો ઝઘડો થયો હતો। ત્યારબાદ દેવાયત ખવડની એક ગાડી પર પણ હુમલો કર્યાની વાત સામે આવી હતી। એમની ગાડી એ તળાવમાં નાખી દેવાની વાત સામે આવી હતી। જો કે 3 થી 4 દિવસ બાદ એમની ગાડી એ તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળી હતી। આખી ઘટનાને લઈને ગંભીર આરોપ એ ભગવતસિંહ પર દેવાયત ખવડે લગાવ્યા હતા અને જો કે એક કોલ રેકોર્ડિંગ પણ ત્યારે વાયરલ થયું હતું, ત્યારે દેવાયત ખવડે કહ્યું હતું કે તમે તૈયારી કરી રાખજો, મારે બાંધવાનું છે, આ પ્રકારની વાત હતી। અને એવું પણ અત્યારે ચર્ચાઈ રહ્યું છે કે શું દેવાયત ખવડે એ સમયનો બદલો, એ સનાતનનો બદલો એ ગીરમાં લીધો છે। આ પ્રકારની વાત હવે વાયુ વેગે ચર્ચાઈ રહી છે। હુમલામાં 3 થી 4 લોકો ઘાયલ થયા હતા, જેની પ્રાથમિક સારવાર ત્યાં તાલાળા સીએચસી હોસ્પિટલમાં કરવામાં આવી, ત્યાંથી કદાચ એમને રાજકોટ અથવા અમદાવાદ ખસેડવામાં આવ્યા હોવાના સમાચાર મળ્યા છે। પ્લાનિંગ સાથે હુમલો કરાયાની ચર્ચાઓ પણ અત્યારે લોકમુખે ચર્ચાઈ રહી છે। તો બીજી તરફ ઘટનાની વાત કરીએ તો ધ્રુવરાજસિંહ કે જેમની ગાડી
એમને ભારે નુકસાન પહોંચ્યું હોવાની વાત સામે આવી રહી છે। એમના જે ગાડીના કાચ હતા એ તૂટ્યા છે। ગાડી આખી કહી શકાય કે રોડને કિનારે જે જગ્યા હોય છે ત્યાં પડેલી જોવા મળી હતી અને તાલાળાની આ ચિત્રોડ ચોકડી આવેલી છે એ નજીક આખી આ ઘટના બની હતી। ઘટનાને લઈને અનેક ચર્ચાએ જોર પકડ્યું છે। જો કે આખી આ ઘટનાને લઈને તપાસ કરવામાં આવી રહી છે। હવે તપાસમાં શું બહાર આવે છે તો સમય આવશે ત્યારે જ ખબર પડશે। પરંતુ જે કહી શકાય કે ધ્રુવરાજસિંહ છે તેની સાથે જ્યારે તે આખી હકીકત જે બતાવશે ત્યારે ખબર પડશે, અથવા તો કોઈ પણ એક એવી પ્રતિક્રિયા સામે આવી પછી ખબર પડે કે આખી ઘટનામાં કોનો હાથ હતો, કોણ હતું કોણ નહીં, તેને લઈને પોલીસ અત્યારે એ તપાસ કરી રહી છે। પરંતુ મહત્વની વાત કે જે કૃષ્ણા રિસોર્ટની વાત કરવામાં આવી રહી છે ત્યાંના સીસીટીવી પણ તપાસ કરવામાં આવશે। ત્યાંથી કોઈ ગાડી નીકળી હતી કે કેમ, અને જો એ ગાડી નીકળી હતી તો સીધી ક્યાં ગઈ હતી, એની પાછળ કોઈ પીછો કરતું હતું, રેકી કરતું હતું કે કેમ, અથવા તો દેવાયત ખવડની આ આખી ઘટનામાં ક્યાંય એન્ટ્રી છે કે કેમ, અથવા તો સંડોવણી છે કે કેમ, એને લઈને પણ પોલીસ જે છે તે અત્યારે તપાસ કરી રહી છે। આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।